ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, જ્યારે મોહરમ એ હજરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે। આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે। કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ 1400 વર્ષ પહેલા બની હતી। હજરત ઇમામ હુસૈનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગાર કરીને જુલુસ કાઢવામાં આવે છે। બાળ શહેરના વિવિધ વિસ્તારોમાં તાલુકામાં સાઠંબા, ગાબઠ, રમોસમાં જુલુસ કાઢવામાં આવ્યું, ત્યારે બાળ શહેરમાં ઇમામે હુસૈનની યાદમાં તાજિયા બનાવવામાં આવ્યા છે, જેમાં સવારે આસુરાની નમાજ બાદ જુલુસ કાઢવામાં આવ્યા હતા, જેમાં બાળ જુમ્મા મસ્જિદથી કસ્બામાં હુસૈની ચોકમાં આવ્યો હતો। 2 વાગ્યા પછી બાળ શહેરના વિવિધ વિસ્તારોમાં જેવા કે કસ્બા વિસ્તારથી બાળ બસ સ્ટેન્ડ વાળા વિસ્તાર વગેરે વિસ્તારમાં આ જુલુસ કાઢવામાં આવ્યું હતું। બાળમાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી હતી। હજરત ઇમામ હુસૈન સાહેબની શહીદી માં ઉજવાતો આ તહેવાર છે। એમની શહીદીને યાદ કરી અને આ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ શહીદીમાં દરેક મુસ્લિમ એ એમની શહાદતને યાદ કરે છે અને એમની શહાદતને અહીંયા જે શોક તરીકે એ મનાવવામાં આવે છે। સમગ્ર ગુજરાતમાં જ્યારે ઇમામ હુસૈનનો જુલુસ કાઢવામાં આવે છે, ત્યારે આ વર્ષે રાબેતા મુજબ આયડ ખાતે પણ જુલુસ કાઢવામાં આવે છે। જોઈ શકો દર્શક મિત્રો કે આ વખતે જોવા માટે આયડ તાલુકામાંથી લોકો મેરામણ ઉમટી પડે છે તેવી જોવા મળી રહી છે। ત્યારે આયડથી સમગ્ર લોકો તાલુકામાંથી જોવા આવી રહ્યા છે, ત્યારે લોકો ધાબા ઉપર અને જે મળે તે જગ્યાથી જોઈ રહ્યા છે। ત્યારે ચુસ્ત બંદોબસ્ત સાથે આ જુલુસ કાઢવામાં આવે છે। ત્યારે વાત કરીએ તો આયડ કસ્બા વિસ્તારમાં અને આયડ ગાબઠ રોડથી સ્ટેશન વિસ્તાર છે, ત્યાંથી વાત્રક થઈને આ જુલુસનું સંપૂર્ણ વિધિવિધ રીતે સંપૂર્ણ કરવામાં આવશે। ત્યારે ચુસ્ત બંદોબસ્ત સાથે અત્યારે આ જુલુસની રાબેતા મુજબ તૈયારી જોરશોરથી ચાલી રહી છે। ત્યારે લોકો ઇમામ હુસૈનની યાદમાં જે આ જુલુસ કરવામાં આવે છે તેને લઈને લોકો ઠંડા પીણા, આઈસ્ક્રીમ, શરબત જેવા વેચવામાં આવી રહ્યા છે। ત્યારે હજારોની સંખ્યામાં આયડ ખાતે લોકો જોવા ઉમટે છે। ત્યારે બાયડ તાલુકામાં સાઠંબા, ગાબઠ, રમોસ સહિતના ગામોમાં પણ આ જુલુસ કાઢવામાં આવે છે। ત્યારે સંપૂર્ણ રીતે જુસ્સાથી ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે બાયડમાં આ વર્ષે પણ ઉજવવામાં આવી રહ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવી રહ્યા છે। રિપોર્ટર ઇશાક મંસૂરી, અરવલ્લી સમાચાર।